અમે જનરલી સલાહ આપતા હોઈએ છીએ કે તમે જ્યારે તમારો ડાયટ પ્રોગ્રામ ચાલુ હોય એ સમયગાળા દરમિયાન તમારે 2 દિવસ 5 દિવસ 10 દિવસ કે 15 દિવસ બહાર ફરવા જવાનું થાય તો એના માટે આપણે એક સ્પેશિયલ ડાયટ આપેલો છે. તો જ્યારે તમે બહાર ફરવા જાઓ છો ત્યારે આપણે જે વસ્તુ જોઈતી હોય, જે આપણા ડાયટને અનુકૂળ આવતી હોય એવું મળે એવું જરૂરી હોતું નથી. ત્યાં તમારે એમનો મતલબ જે મળે એ જમી લેવાનું હોય છે, જે ટાઈમે મળે એ જમવાનું હોય છે, કોમ્પ્રોમાઇઝ કરવું પડતું હોય છે. તો એના માટેનો એક આપણે જનરલ રૂલ બનાવેલો છે કે આપણે 3 ટાઈમ જમવાનું હોય છે જનરલી, બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર. તો એની અંદર જ્યારે તમે ફરવા જાઓ ત્યારે બ્રેકફાસ્ટ જે મળે એ ખાઈ લો, પણ એમાં ખાલી ધ્યાન રાખવાનું કે તળેલું અને સ્વીટ એ બંને ભેગું ના થવું જોઈએ. તળેલું લો તો થોડા પ્રમાણમાં લો, સ્વીટ લો તો તળેલું નહીં લેવાનું, અને જેટલી ભૂખ હોય એના કરતાં થોડુંક ઓછું ખાવું. લંચ અને ડિનર 2 ટાઈમમાંથી 1 ટાઈમ જે મળે એ ખાઈ લો. મતલબ એમાં તમને રોટલી, શાક, દાળ ભાત જે મળે એ લઈ લો. એમાં પણ 2 અનાજ ભેગા નથી કરવાના, ઘઉં લો તો ચોખા નહીં, ચોખા લો તો ઘઉં નહીં. અને 1 ટાઈમમાં લિક્વિડ લેવાનું. લિક્વિડની અંદર તમે ચાય, દૂધ, છાશ, સૂપ, જ્યુસ, દાળ, કોલ્ડ કોફી જે લિક્વિડ અનુકૂળ આવે લઈ લો. મતલબ બ્રેકફાસ્ટ રેગ્યુલર લો, લંચ અને ડિનરમાંથી 1 ટાઈમ જે મળે એ ખાઈ લો અને બીજા ટાઈમમાં